રાસ વિડીયો ઉતારવામાં રહીને તો ભાખરી બળી ગઈ જો હું કેવું તું બોલો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય દ્વારકાધીશ. ઓકે મજામાં છો ને? તો ઠીક. હું તે સવારમાં જો ને 8 ઉપર થઈ ગયું છે અને મોડું તે ખાવા જેવું છે. જો કે રોજ મોડું જ થઈ જાય મારે ચૂલો જેગવવામાં. ધુવાડો બહુ લાગે છે મને. સવારમાં એક તો જગતો નહોતો ને એમાંય તે બહુ ધુવાડો લાગે છે. એટલો ધુવાડો થાય ને કે વાત જ પૂછોમાં. થાય કે નહીં, માંડ ચૂલો જીગો એમાં વાંધો આવે એવું નહોતું. કોઈ રીતે જગે નહીં, મતલબમાં સગી તો ગયો, જગે નહીં કોઈ રીતમાં, હળગે જ નહીં. પણ એમાં છે એવું ને, રાજ મારા માટે છે ને કેરોસીન લઈ આવ્યા છે ચૂલો સળગાવવા માટે. કેરોસીન હોય ને તો જલ્દી સળગી જાય એમ હોય ને, કાંઈ નહીં. જો રાજ લાવ્યા છે. શાક બન્યું છે રીંગણાનું, બનવા આવ્યું છે હવે. રાજની બધા ફૂટા શું જાગતા નથી લાવ્યા ને બતાવું મોટું આ છે, આમાં કેરોસીન છે એમ કહે છે રાજ. પહેલાં તો મને હાસું ન લાગતું, હું કહું પાણી છે, પણ આમે નાખ્યું ચૂલામાં તો ફટાકથી ચૂલો સળગી ગયો. કાંઈ નહીં, હાલો શાક સડે, રોટલી બનાવી નાખું. અને આસપાસ સવારમાં શાક બનવા મૂક્યું ને તો એમાં થયું એવું ને કે ચટણી નહોતી મરચાંવાળી, સવારમાં કરવી પડી, યાદ જ ન રહ્યું કાલ બનાવવાની. એવું થયું. હમણાં પાછું લસણ પૂરું થઈ ગયું હતું ને એના લીધેથી બેગ તો કેવડાવ્યું. શાક બની ગયું છે, હવે રોટલી ખાલી બનાવવાની છે મારે, બીજું કાંઈ નહીં. પણ આ ધુવાડો થાય ને તો સવારમાં વધારે મારે મોડું થઈ જાય. આખું મારી બળવા મળી. એમાં સવારમાં છું એવું, આજે ચૂલાનો આ જે નીચેનો પથ્થર છે ને, આ બ્લોક ટાઈપનો છે જો, એ ઓલા પણ મેં મૂકી દીધો થાય વચ્ચે નડે નહીં ને એટલે. તો એ સવારમાં લેવા ગઈ તો એ સીધો મારા પગ ઉપર પડ્યો. તે હું ઊભું જ ન થવાયું, બેસી ગઈ થોડીક વાર. બહુ આમ ઓલું થઈ ગયું, કેમ કે અંદરનું હાડકું ભાંગી ગયું ને એવું થઈ, એવું થવા મળ્યું. એ પાછા આ અંગૂઠા ઉપર જ તે ખાલી અંગૂઠા ઉપર જ પડ્યો. તેમાં આ આખો મને હજી દુખે છે, બહુ હલાતું નથી. હજી આ પથ્થર માથે પડ્યો ને એટલે હું સવારમાં લેવા ગઈ તો હાથમાંથી સીધો પડીને અંગૂઠા ઉપર પડ્યો. એ પાછા જમણા પગ ઉપર તે હલાતું બંધ થઈ ગયું થોડીક વાર. તે હું બેસી ગઈ સવારમાં, એમાં મોડું થઈ ગયું. નકર આજ તો હું વહેલા જાગી હતી. કાંઈ નહીં, જો શાક તો બની ગયું છે, કરી નાખ્યું. હાલો હવે હાલો તો જો જાગીને થઈ જશે તૈયાર. ભાવ ગરમા ગરમ રોટલી બનાવતી ને આપણે ખાતું જવાનું છે. એ હવે ધુમાડો લાગે છે એમ કે છે, પાસે હું અહીં બેઠો એટલે મને ધુમાડો ન લાગે એટલે આપણે એના હાટું કેરોસીન લાવી દીધું છે. થઈ જાય ને તરત તાપ થઈ જાય. એ પછી દરરોજ કહે છે શકતો નથી. આ થઈ જાય છે, તાપ થઈ જાય છે, પણ આ લાઠો એ ટાઈપનું છે ને આનો મને ધુવાડો લાગે છે. તાપ તો તરત થઈ જાય છે. આ લાવ્યા છે ને નાખી દઉં છું, ધુવાડો થાય ને તરત નાખી દઉં છું એટલે સીધો ફળગો. તો હું શાક ખાવું છે, આપું ચાલું શાક કરી છે ને ભૂખ લાગી હતી ને હાજે. કાંઈ નહીં, હાલો તો ખાવા. નાસ્તો ખાય છે કા પછી રાસ ગરમ ગરમ 2 રોટલી કરશે ને હું ખાઈશ, એમ કરવું છે. હાલો તો આપણે ફાઇનલ હવે સિરાવી લીધું છે. સિરાવીને આપણે જવાનું છે કામે. આગળનું રાંધવાનું કામ, એને જે શિરાવાનું બાકી છે એ બધું કરશે. ઝીનું બેન તો હજી સૂતા છે અમારે. આ મા દીકરીને બે આગળનું કરવાનું. વિડીયોમાં બનાવી રહેજો, આગળ આખો જ્યાં બતાવશે શું કરશે. આપણે જવા દેવી કામ, આપણે ધંધે જવું પડશે.
સા ઠરી ગઈ ને તમારે ગરમ કરી પછી એમ કહું છું હવે તે કરી નાખો ગરમ. ગરમ કરી નાખો. પેલા હું કોળાનું ટિફિન ભરી દઉં, નકર ઈ વયા જાય ટિફિન ભર્યા વગર. હા ટિફિન લાવો આપણે હવે. ટિફિન થઈ ગયું છે રેડી. જો આ ટિફિન એક કઈ એમ રીતે નહીં પકડવાનું, તમને આવડે નહીં. ટિફિન નથી બતાડવું હવે કા. કઈ નહીં આવી જાઓ તમારો ફોન આવજો. શું ખાવું જીનું તારે? દહીં. જીનુને દહીં ખાવું છે એમ કે છે, શાક કે રોટલી શાક એવું નથી ખાવું. એવું કાંઈ એને નથી ખાવું, એને છે ને ખાલી દહીં ખાવું છે કા. ખાંડ નાખ દેજે, ખાંડ. ખાંડ નાખેલું ખાવું છે. જીનલને ખાંડ નાખેલું દહીં ભાવે છે. આ જો ને મારે છાશ બનાવવાની હતી દહીંની, તો મને કે આમાંથી થોડુંક આપી દે, એ કે હું ખાઈ લઉં એમ. તે હું જો ને આપું છું એનું ઓનલી ફોર દહીં જ ખાવું છે. જીનલને દહીં બહુ ભાવે કાજીનું. બદામ પલાળીથી હવારમાં અને હું આપતા જ ભૂલી ગઈ, તો જીનું મેં અત્યારે આપી. હું કહું ખાઈ જા હવે તું કા. પલાળવાની હોય ને સાંજે તો આજ યાદ જ ન આવી મને. જીનલને ભાવે કા. આમ જો ને એને આમ જો રમવા ગઈ હતી નીચે તો જો તોડી નાખ્યું છે. આમ હતું ને જો આમ હતું. હાથે આમ મેં આમ ઉઠક્યું, આમ ત્યાં નીકળી ગયું. તે હવે એટલે હાટું હું રાખ્યું એટલે નીકળી ગયું. સે સારું પણ જીનલે કાઢી નાખ્યું. 4 થી 4:30 થઈ ગયા છે અને અત્યારે પાછો વિડીયો મેં સ્ટાર્ટ કર્યો. એમાં એવું છે હવે અમારે અને જીનુને માર્કેટમાં જવું છે. મારે છે ને સેવડો બનાવવાનો છે જીનુ માટે, તો મેં કીધું વસ્તુ લઈ આવું પહેલાં પછી બનાવું. એટલે ત્યાં તો હું વિડીયો શૂટ નહીં કરું, હમણાં જસ્ટ આવીને પછી હું બનાવીશ એવો વિચાર છે હવે. જીનુ છે ને નીચે વહી ગઈ છે ને. જીનુ હાલ બેન, હાલો ફેમિલી આવી જાવ સોડા પીવા. બોલાવ્યા સોડા પીવા. હું તો ગઈ થી માર્કેટમાં, લંચ સીધી અહીંયા વહી એવી સોડા પીવા. ઈ કે સોડા પીને ઘરે જાવ સારું રહેશે કા. પૂરી બનાવવાની છે, પૂરી ખાવાની છે ને, ખાવાની છે. તમને પૂછું ખાવાની છે? હા ખાઈ નાખવી. એ ફોન સામું જોવે એને મેં ફોન પકડવા આપ્યો છે ને, સોડા પીને હું એને હારો અહીંયા લેતી આવી કા. બેહવા મૂકો હાલો થોડીક વાર માં હથવારો થાય, પૂરી બનાવી નાખું ને ત્યાં સુધી બેહત માં જલ્દી થઈ જાય, નકર મને કંટાળો આવે. એટલે હું પૂરી બનાવી નાખી. હજી શરૂઆત જ કરી છે. મેંદો પડ્યો તા દિવાળી વાતનો, મેં કીધું આજ ફિનિશ કરી નાખી. હાલો જો હું શેવડો બનાવું છું ને રિંકલબેન પૂરી વણે છે. મને કે એક કામ હું કરી નાખું. તું એ કે કર, મેં તેલ મૂક્યું જો હમણાં કરી નાખી તૈયાર કા. વાર ન લાગે બનતા, તળવાનું હોય ને બધું એવું. પડી ગઈ છે હાજ અને રાજ કાપે છે ડબ્બો. હવે હું કામ કાપતા હોય એ કાંઈ ખબર છે એની. રાજ ડબ્બો હું કામ કાપો? પાણી ગરમ કરવા જોવે. ઠીક, પાણી ગરમ કરવા માટે ડબ્બો કાપી નાખ્યો. કાપી નાખ્યો. ચોખ્ખો છે એકદમ એમ. રાજા એ ડબ્બો કાપવાનું કામ કરતા હતા અને મારી ભાખરી તો બળી ગઈ. લે રાસ વિડીયો ઉતારવામાં રહીને તો ભાખરી બળી ગઈ જો. એક સાઈડ જ બળી ગઈ. હવે શું કરશું, એક બાકી છે બનાવવાની અને પછી અહીંયા ને અહીંયા ખાવાનો પ્રોગ્રામ છે કા. હા ભાખરી બળી ગઈ મારી, પણ એનું શું કરશું હવે? ખાઈ જઈશું. બળી ગયેલી હાલ છે, બળી ગયેલું ભાવે કા. મને બટેલી નો ભાવે, મને પોજી ભાવે. હે પોજી ભાવે. કેવી ભાવે? પોજી. હા રાજ કઈ કેવું છે હવે તમારે? ખાઈને પછી રાજ વિડીયો પૂરો કરી દેશે. હવે ખાઈ લેવી કા. એક ભાખરીમાં તો ધ્યાન દઉં, એક બળી ગયેલી માર ખાવાની છે. આ હારી ભાખરી રાજની, મને બળી ગયેલી ભાવે એટલે હું ખાઈશ અને રાજ આ હારી ભાખરી ખાશે. ખારાજ બળી ગયેલી ન ભાવે ને તમને? બળી ગયેલી તારે ખાઈ લેવાની. ના બળી ગયેલી મને હાલશે. લે પણ મને તો હાલશે બળી ગયેલી.
શું કેવું તું બોલો કાંઈ કહેવા નતો તો ખોટું ખોટું કહેતો લે તો એમ જ કહેતો તો એમ મેં કીધું રાખ ઘડીક સારું એમ ખાઈને પછી હા પૂરો કરી દેવું એમ હા ખાઈ લેવી ને નિરાય એમ હમ એટલે હમ તો કાંઈ નહીં હાલો હવે જોઈ દ્વારકાધીશ લે લે હું તો કહું કાંક કેવા ના હશો તમે એવું લે તો કાશીનું હું તો ખોટો કરતે તું આ કર કાંઈ કહેવાનું નથી હવે. એવું કરવું છે તું વિડીયો બોલો ખરી ફટાફટ માં જો છે પછી પછી જેમ ફોન ફોન જોવો હોય ને એ ફોન જોતી હતી ને તે મેં ફોન બંધ કરાવ્યો મેં કીધું થોડી વાર ફોન બંધ કરી દે વિડીયો શરૂ કરું છું કા તો કાંઈ નહીં હાલો હાલો હવે જય દ્વારકાધીશ હું આગળના વિડીયો નેક્સ્ટ વિડીયો મળશું હા. લાઈક કરી દેજો પછી ઓલું શું કહેવાય સબસ્ક્રાઇબ સપયા કરી દેજો સપયા હા સબસ્ક્રાઇબ કરી દેજો બે એક હાથે એક હારે હાથ મારી જો હાલો હું માર દો પેલા